उज्जवल भारत न्यूज क्राइम स्पेशल रिपोर्ट पर आप सभी का स्वागत। नमस्कार, उज्जवल भारत न्यूज के क्राइम विशेष रिपोर्ट में आप सभी का स्वागत है। वलसाड़ से बड़ी खबर। वलसाड़ एसओजी ने वलसाड़ ग्रामीण पुलिस स्टेशन के मद्य निषेध के 2 मामलों में फरार महिला आरोपियों को किया गिरफ्तार। महिला आरोपी गीताबेन हीराभाई मणिलालभाई पटेल मरोली गांव वचलू फलियू तालुका और नवसारी जिले के इस आरोपी को किया गिरफ्तार। आइए सुनते डिपार्टमेंट इस बारे में क्या कह रहा है। નાસ્તા ફરતા આરોપીને પકડવા માટેની જે ડ્રાઈવ ડીજીપી શ્રી વિકાસ સહાય સાહેબ તથા રેન્જ આઈજી શ્રી પ્રવીરસિંહ સાહેબની સૂચનાથી ચાલી રહી છે, એમાં વલસાડ જિલ્લા એસઓજીને 4 જેટલા ગુનાઓમાં નાસ્તી ફરતી મહિલા આરોપી ગીતાબેન હીરાલાલ મણીલાલ પટેલ એને પકડવામાં સફળતા મળી છે। કડોદરા પોલીસ સ્ટેશનના 2 પ્રોહિબિશનના 2024ના ગુનાઓ તથા વલસાડ રૂરલ પોલીસ સ્ટેશનના 2025ના 2 ગુનાઓ, કુલ 4 ગુનાઓમાં આ આરોપી ગીતાબેન છે એ નાસ્તી ફરતી હતી અને એ આરોપીને પકડી પાડવામાં મોટી સફળતા વલસાડ જિલ્લા એસઓજીને મળી છે। આરોપી ગીતાબેન પટેલનો ગુનાહિત ઇતિહાસ છે। આરોપી ગીતાબેન પટેલ એ નવસારી જિલ્લાના લિસ્ટેડ બુટલેગર છે અને ટોટલ 16 જેટલા અત્યાર સુધી એમની વિરુદ્ધમાં પ્રોહિબિશનના ગુનાઓ છે। એ છેલ્લા 2 વર્ષથી આ ટોટલ 4 પ્રોહિબિશનના ગુનાઓમાં નાસ્તા ફરતા હતા અને એને પકડી પાડવામાં સફળતા એસઓજીને મળી છે। વિદેશી દારૂના જથ્થા સાથે મળી છે કે આ જે આરોપી છે મહિલા, એ જેટલા ગુનાઓ એને દાખલ થયેલા 16 જેટલા ગુનાઓ એ બધા વિદેશી દારૂના ગુનાઓ જ છે અને એમાં 2 જેટલા ગુનાઓ એવા છે જેની અંદર એ નાના બાળકો સાથે એ બાળકો દ્વારા એ દારૂની આપલે અને ખેપ મરાવતી હતી અને વલસાડ રૂરલનો જે ગુનો છે 2025નો એની અંદર એની વિરુદ્ધમાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટની કલમ 78 મુજબ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe for latest updates. Subscribe our channel.